દર્શન અને એનું સ્પર્શનું સુખ જીવને આવે છે. નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિમાં લખ્યું છે, મળવું તમારું છે મોગું, જીવન જાણું છું, તે તો સૌને થયું છે સોંગું, જીવન જાણું છું, કિયા અમે કિયા આપ, જીવન જાણું છું, કીડી કુંજરનો મેઢાપ, જીવન જાણું છું. કિયા તમે એને અક્ષરધામના અધિપતિ અને કિયા અમે પામર જીવ, જેમ કીડી અને હાથી એનો મેળાપ જેવો દુર્લભ છે ને, એવો એ પરમાત્માનો અને એક જીવ એ આપણો મેળાપ એ બહુ જ દુર્લભ છે. પણ ભગવાન આપણી ઉપર કૃપા કરી છે એટલે એ ભગવાનના દર્શન અને એનું સ્પર્શનું સુખ જીવને મળે છે. પુરુષોત્તમ જે પરબ્રહ્મ રે, જેને નેતિ નેતિ કહે નિગમ રે, અતિ દુર્લભ દર્શન જેના રે, ભવ બ્રહ્માને ન થાય તેના રે, જ્યારે અજ ઈશને અગમ રે, ત્યારે મનુષ્યને ક્યાંથી સુગમ રે, જેના દર્શન પણ ન થાય રે, ત્યારે તેને કેમ સ્પર્શાય રે, અતિ દર્શ પરશ જેના દૂર રે, તે તો કર્યા હરિએ હજુર રે, માટે જે પ્રાણી પામ્યા સ્પર્શ રે, તે તો થયા સૌથી સરસ રે. નિષ્કુળાનંદ સ્વામી કે જેને ખોડતા વેદો પણ થાકી જાય છે, જેના દર્શન ભવ બ્રહ્માદિક દેવોને પણ મહાદુર્લભ છે, તો મનુષ્યને તો હોય જ ક્યાંથી. ભવ બ્રહ્માદિક દેવો પણ એને નિરંતર ભગવાનને પ્રાર્થના કરતા હોય કે હે પ્રભુ તમે અમોને દર્શન આપો, તો એને પણ દુર્લભ હોય, તો આ પામર જીવ એને તો ક્યાંથી ભગવાનના દર્શને. વળી જેના દર્શન આટલા બધા દુર્લભ, તો એનો સ્પર્શ તો કેટલો દુર્લભ. દર્શન જ નથી થતા તો એ ભગવાનનો સ્પર્શ જીવને કઈ રીતે થાય. પણ આ સમયે ભગવાને જીવ ઉપર દયા કરી અને દર્શન દીધા છે, અને અતિ કૃપા કરી અને સ્પર્શ પણ આપ્યો છે. જે મુમુક્ષુ જીવાત્માઓ એ ભગવાનના દર્શન કરે કે એમનો સ્પર્શ કરે, એ મહાસુખિયા થાય છે. આ સમયે ભગવાને એવું કર્યું છે, નહીં તો બહુ દુર્લભ વસ્તુ છે. અને જેને જેને એ ભગવાનનો સ્પર્શ થયો અને દર્શન થયું, એના સુખનો કોઈ પાર ન રહ્યો. જ્યારે નીલકંઠ વર્ણી રૂપે મહારાજ વિચરણ કરતા કરતા માંગરોળમાં આવ્યા અને માંગરોળની વાવે બેઠા છે, અને એ વખતે આલસી ઘાંચી એ પાણી ભરવા આવેલો. એ પાણી ભરી અને આ બ્રહ્મચારીને જોયા એટલે આલસી ઘાંચીએ કીધું કે હે બાવાજી, તમારે કંઈક સેવા જોઈતી હોય તો કયો, હું મારાથી થાય તમારી સેવા કરું. કારણ કે આ આલસી ગાંચીને એ મહારાજની મૂર્તિ જોઈ અને એનામાં હેત થઈ ગયો. કારણ કે ભગવાનની સાવ કિશોર અવસ્થા, 16 વર્ષ 17 વર્ષની અવસ્થા, એટલે મનમોહકી ભગવાનની મૂર્તિ, આલસીને એમાં હેત થઈ ગયું. એટલે સેજે એને પૂછી લીધું કંઈક સેવા હોય તો કયો. એટલે સવારનો પોર નીલકંઠ વર્ણીએ કીધું કે મારે આ વાવમાં નાવું છે. તો આલસીએ કીધું કે હમણાં જ આ પાણીનો ઘડો ભરી અને લઈ આવું અને તમને સ્નાન કરાવું. વર્ણીએ કીધું કે મારે એમ સ્નાન નથી કરવું, મારે તો આ વાવમાં ધુબકા ખાવા છે, ધુબકા ખાઈને મારે નાવું છે. આલસીએ કીધું કે બ્રહ્મચારી તમને તાર ખાતા આવડે? તો કે તરતા તો મારે આવડતું નથી. તો પછી તમારે કેમ સ્નાન કરાવું? પછી આલસીએ કીધું કે મને તરતા આવડે છે,
એક કામ કરો, તમે મારા ખંભા ઉપર બેસી જાઓ, હું ધુબકા ખાઉં એમાં તમે પણ ભેગા નાહી લેજો, મને તરતા આવડે છે. વરણીએ કીધું કે એ તો બહુ સારું. એટલે આલસી એને વરણીરાજને પોતાના ખંભા ઉપર બેસાડ્યા. ખંભા ઉપર બેસાડ્યા અને આલસીએ કીધું કે હવે બરાબર ઝાલજો, પકડી રાખજો, પડી ન જાઓ. વરણીએ કીધું કે હું જેને પકડ્યા ઈ પકડ્યા હો, જ્યાં સુધી અક્ષરધામ સુધી ન પોગાડું ને ત્યાં સુધી એને હું મૂકું નહીં. એમ કરી અને ભગવાને એને એકદમ જોરથી પકડ્યા અને કીધું કે હવે તું ધુબકો ખા. અને આલસીએ જ્યાં ધુબકો ખાધો અને જેવા બારે નીકળ્યા ત્યાં જોયું, ઓરે આ તો માંગરોળ નહીં, આ ક્યાં પોગી આવ્યા? અને પાછી બેનો, ગામની બેનો પાણી ભરે છે. એટલે આલસીએ કીધું કે આ કયું ગામ છે? એટલે બેનોએ કીધું આ તો મેઘપુર છે. અરે આ મેઘપુર, હું તો માંગરોળમાં ધુબકા ખાધા અને આ મેઘપુરમાં ક્યાં નીકળ્યો? એટલે આને થઈ હો કે આ માથે બેઠો ને લાગે ભૂત છે, આ મને મામો વળગ્યો. એમ કરી અને તરત વાવમાંથી નીકળીને મંડ્યો ભાગવા હો આલસી. અને મહારાજ એમની પાછળ. મહારાજે પકડીને કીધું ઉભો રે, ઉભો રે, મને તું ક્યાંથી લઈ આવ્યો ને ક્યાં મૂકી દીધો? જ્યાંથી લઈ આવ્યો ત્યાં મને પાછો મૂકી દે. આલસીને તો એમ થયું કે આ ભૂત મારી પાછળ થયું છે. એટલે આલસીએ કીધું કે અરે મારે તમારી સાથે હવે ચાલવું જ નથી. વરણીએ કીધું કે ચાલવું જ પડે, જ્યાંથી મને ઉપાડ્યો ત્યાં પાછો મૂકી દે અને ફરી તું ધુબકો ખા પાણીમાં. એટલે માંડ માંડી ભગવાનનું માન્યો અને વળી પાછા ભગવાન એના ખંભા ઉપર બેઠા અને આલસીએ ધુબકો માર્યો અને મેઘપુરમાં પાછો ધુબકો માર્યો ને ક્યાં નીકળ્યા? પાછા માંગરોળમાં નીકળ્યા. અને જેવા માંગરોળમાં એ આલસી નીકળ્યો અને મુઠ્ઠી વારીને ભાગ્યો અને સીધો ઘરે. આ પાણીના બેડા લઈને આવ્યો તો ઈએ વાવે એમને મૂકી દીધા. અને ઘરવાળીએ કીધું કે તમે પાણી ભરવા ગયા હતા, આવડી વાર લાગે પાણી ભરતા? એટલે ઓલો આલસી કે અરે પાણી ભરવાનું રેવા દે, મારી પાછળ મામો પડ્યો છે, ભૂત મારી પાછળ પડ્યું છે. અને એમ કરી અને ઘરમાં બેસી એક ખૂણામાં બેસી ગયો. પણ સત્સંગનો ઇતિહાસ એમ કે એને ભગવાનનું મનમોહક એવી મૂર્તિનું દર્શન કર્યું અને ભગવાનનો એને સ્પર્શ થયો. બધાએ પૂર્વના પાપ નાશ પામી ગયા ને પુણ્યનો ઉદય થયો ને માંગરોળનો જે રાજા, એ રાજાનો આલસી ગાંચી દીવાન થયો, દીવાન થઈ ગયો. વિચાર કરો તમે, ભગવાનનો સ્પર્શ થવાથી. આ સ્પર્શનો મહિમા છે. પછી તો સમય જતા 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 મહારાજ જ્યારે પાછા રાજાધિરાજ થયા અને પાછું માંગરોળમાં આવવાનું થયું ત્યારે રાજા એનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરી અને રાજમહેલમાં બેસાડ્યા. એ વખતે રાજા પણ ત્યાં છે, મહારાજ ત્યાં બેઠા છે ને બાજુમાં દીવાન છે. કોણ? આલસી ગાંચી. દીવાનને મહારાજે કીધું કે દીવાનજી, મને એમ લાગે છે હું તમને ક્યાંક જોયા છે. એટલે દીવાને કીધું કે મને પણ એવું લાગે છે કે હું પણ તમને ક્યાંક જોયા એવું લાગે છે. અને એ જ વખતે મહારાજે દિવ્ય દ્રષ્ટિ કરી અને એને સમાધિ કરાવી અને સમાધિમાં એને નીલકંઠ વર્ણી રૂપે દર્શન દીધા. અને જેવા દર્શન દીધા અને આની સમાધિ તૂટીને વળી પાછો મુઠ્ઠી વાળી અને સભાને છોડીને ભાગ્યો છે ઘરે. મહારાજ કે ઉભો રે, ઉભો રે, પેલા એ ભાગ્યો, હજી એ ભાગે છે. મહારાજ પણ એના ઘરે પોગી ગયા. દીવાન કે હવે તો તમને તમારો સ્પર્શ થવા નહીં દો, હવે તો તમારા દર્શન પણ નહીં કરું. મહારાજ કે ઉભો રે, ઉભો રે. પછી મહારાજ એને દિવ્ય જ્ઞાન આપ્યું છે અને પોતાની ઓળખાણ કરાવી છે કે હું કોણ છું. હું અક્ષરધામમાં એને અનંત મુક્તોના મધ્યમાં મહારાજ બેઠા હોય ને
એવા આલસીને દર્શન કરાવી અને નિશ્ચય કરાવ્યો છે. કહેવાનું શું કે જેણે જેણે ભગવાનના ભાવથી દર્શન કર્યા, જેને ભગવાનનો સ્પર્શ થયો, એ જીવનું કામ થઈ ગયું છે, મહા સુખિયા થયા છે. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનના સ્પર્શનો મહિમા છે. વળી આગળ નિષ્કુળાનંદ સ્વામી કે જેને મળ્યા હૈયા